કેમ છો ટ્રેડર મિત્રો? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું ટ્રેડિંગ ટોક્સ ચેનલ ઉપર, ડેઇલી એનાલિસિસ વિડીયો ઉપર. તો આપણે વાત કરીએ આવતીકાલે માર્કેટના સેન્ટિમેન્ટ્સ કેવા જોવા મળી શકે છે, કયા લેવલથી ટ્રેડ કરવા જોઈએ. તો અત્યારે આપણી સામે છે નિફ્ટી 50નો ચાર્ટ, ડેઇલી ટાઈમ ફ્રેમ. તો ડેઇલી ટાઈમ ફ્રેમ ઉપર આપણે જે રીતે વીકલી એનાલિસિસમાં વાત થઈ હતી કે ભાઈ ટ્રેન્ડ લાઇનથી માર્કેટની મોમેન્ટમ ચાલુ છે, બરાબર. જ્યારે જ્યારે ટ્રેન્ડ લાઇન પાસે આવે છે ત્યારે બાયર ફરી પાછા એક્ટિવ થતા જોવા મળે છે. એ જ રીતે આ ટ્રેન્ડ લાઇનની પાસે જ્યારે માર્કેટ સોમવારે ઓપનિંગ મળ્યું હતું આપણને જોવા, ત્યારે ત્યાંથી એક સપોર્ટ લઈ અને સરસ મજાનું આપણને એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી છે. હવે આ મોમેન્ટમ શું કન્ટિન્યુ થશે અને ફરી પાછું આ લેવલની આસપાસ કે માર્કેટ આપણને જોવા મળી શકે છે, અથવા તો નવો હાઈ લગાવી શકે એવી શક્યતા છે કે નહીં? તો એની માટે આપણે શું કરવું પડશે? તો કે ભાઈ આવતીકાલ માટે, બરાબર, આ જે લેવલ છે ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. 22,300થી લઈને 350નું જે લેવલ છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જો એની ઉપર નિફ્ટી સસ્ટેન કરે છે તો ફરી પાછો એક ટ્રેન્ડ કન્ટિન્યુ આપણને જોવા મળી શકે છે. અને જો નથી કરતું તો આ આપણી માટે એક રેઝિસ્ટન્સ ઝોન બનશે કે જેથી માર્કેટ એટલા દિવસથી સસ્ટેન કરતું હતું ત્યાં, તો ફરી પાછું એક ડાઉન મુવમેન્ટ પછી એક પ્રોફિટ બુકિંગ રિટ્રેસમેન્ટ જોવા મળી છે. ફરી પાછું આપણને કન્ટિન્યુ માર્કેટ જોવા મળી શકે છે. તો 15 મિનિટમાં નિફ્ટીમાં ટ્રેડ કઈ રીતે લેવો આવતીકાલે? તો કે ભાઈ 15 મિનિટમાં, બરાબર, આજે માર્કેટ સ્લો એન્ડ સ્ટડી અપસાઇડની મોમેન્ટમ કરી છે, પણ આપણી માટે હવે ઇમ્પોર્ટન્ટ લેવલ જે છે એ 22,300થી લઈ અને 22,350નું જે ઝોન છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ લેવલ છે, બરાબર. જો આની ઉપર નિફ્ટી સસ્ટેન થાય છે તો આપણને ફરી પાછી એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. હવે આવતીકાલે માર્કેટ સમજો કે આની આ જ રેન્જમાં ફ્લેટ ઓપનિંગ થાય છે તો શું કરવાનું છે? તો ઉપર અને નીચે બંને બાજુ આપણને સપોર્ટ અને રેઝિસ્ટન્સ છે. જે બાજુ માર્કેટ હોલ્ડ કરે છે અને જો અપસાઇડની મોમેન્ટમ કરે છે તો કન્ટિન્યુ અપસાઇડ જઈ શકે છે. આપણી પાસે આ એક રેઝિસ્ટન્સ ઝોન છે, ત્યાંથી માર્કેટ એક રિવર્સલ પણ થઈ શકે છે અને હોલ્ડ કરી આ જગ્યાએ જો હોલ્ડ કરશે ફરી પાછું એકવાર તો એક અપસાઇડની મોમેન્ટમ પણ કન્ટિન્યુ જોવા મળી શકે છે. અને હોલ્ડ કરીને ડાઉન સાઇડ પણ મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળે છે તો ફરી પાછો આપણો જે 22,180થી લઈને 200નો જે સપોર્ટ છે એ ફરી પાછો આપણને જોવા મળે છે. હવે માનો કે અહીંયા ઓપનિંગ થયું છે અને ફ્લેટ ઓપન થઈ અને હોલ્ડ કરી અને નીચેની બાજુ બ્રેકઆઉટ આપ્યું છે, તો આપણો પહેલો જે નીચેનો સપોર્ટ છે એ 22,070નો છે. માર્કેટ સમજો કે ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો સપોર્ટ લેવલ આજુબાજુ થાય છે અને પહેલી કેન્ડલમાં જો કોઈ સારી એવી મોમેન્ટમ જોવા મળે છે પોઝિટિવ સાઈડની, તો એક ફરી પાછું આપણને એક બાઇંગ સાઇડ ટ્રેડ જોવા મળી શકે છે. અને જો માર્કેટ ગેપ અપ ઓપનિંગ થાય છે અને રેઝિસ્ટન્સ ઝોન આજુબાજુ જો માર્કેટનું ઓપનિંગ જોવા મળે છે તો આપણે વેઇટ કરવાની છે કે ભાઈ અહીંયા કોઈ રેન્જ બનાવે છે. રેન્જ બનાવ્યા પછી જો ફરી પાછું બ્રેકઆઉટ કરે છે તો મુવમેન્ટ અપ સાઇડની કન્ટિન્યુ રહેશે, અને રેન્જ બનાવ્યા પછી જો નીચેની બાજુ કન્ટિન્યુ કરે છે તો ફરી પાછું એક ડાઉન ટ્રેન્ડ આપણને જોવા મળી શકે છે. તો હવે વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં કઈ રીતની મોમેન્ટમ આવી શકે છે અને ડેઇલી ચાર્ટ શું કહેવા માંગે છે? તો બેંક નિફ્ટી આપણે ડેઇલી ટાઈમ ફ્રેમ ઓપન કરી છે. અહીંયા ડેઇલી ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ તો એમાં પણ જે રીતે વાત થઈ હતી કે ભાઈ એક આપણને સરસ મજાની વીકલી અને ડેઇલી ટાઈમ ફ્રેમ ઉપર એક આપણને ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ જોવા મળે છે. જ્યારે જ્યારે ટ્રેન્ડ લાઇન પાસે માર્કેટ આવ્યું છે ત્યારે અહીંયાથી એક બાઇંગ ક્રિએટ થયું છે ને બાયર એક્ટિવ થયા છે, બરાબર. તો અત્યારે પણ આ બાયરના કંટ્રોલમાં આવ્યું છે માર્કેટ 2 દિવસથી, એવું આપણે માનીએ છીએ. તો હવે બેંક નિફ્ટી એનો ટ્રેન્ડ રિવર્સલ ક્યારે કરશે? તો આપણે થોડુંક ઝૂમ આઉટ કરીએ કે આની પાસે એક કયું એવું લેવલ છે જ્યાંથી રિટ્રેસમેન્ટ પણ કરી શકે છે અથવા તો એક પોઝિટિવ મુવમેન્ટ બાજુ જઈ શકે છે. તો આ છે પરમ દિવસનો એટલે કે શુક્રવારનો કેન્ડલ, અને શુક્રવારનો જે હાઈ અને લો છે એની આસપાસ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો આ ક્લોઝિંગ જે છે એ ક્લોઝિંગ હવે આપણે ક્યાં જોવાનું છે? તો કે ભાઈ આ રેન્જની અંદર જો વચ્ચે માર્કેટ રહે છે તો ફરી પાછું આપણને એક અહીંયા રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે. જો આની 2 દિવસની આ જે કેન્ડલ છે એની ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આવે છે એટલે 48,400ની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળે છે તો ફરી પાછો એક ટ્રેન્ડ કન્ટિન્યુ અપસાઇડ જોવા મળી શકે છે. અને આની નીચે જો રિટ્રેસમેન્ટ લઈને આવે છે ફરી પાછું તો એક ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ જોવા મળી શકે છે. તો 15 મિનિટમાં વાત કરીએ. 15 મિનિટમાં આવતીકાલે કઈ બાજુ ટ્રેડ લેવા જોઈએ?
તો 15 મિનિટનો અત્યારે આપણી પાસે ચાર્ટ ઓપન છે અને 15 મિનિટમાં જે રીતે સવારમાં ટેલિગ્રામ ઉપર આપણે ચાર્ટ બધા ડ્રો કરીને મૂક્યા હતા લેવલ ટુ લેવલ, તો માર્કેટમાં એક લેવલ ટુ લેવલ સેન્ટિમેન્ટ્સ બન્યા છે. અહીંયા જે રેઝિસ્ટન્સ ઝોન છે, આ રેઝિસ્ટન્સ આજે બ્રેક કરી શક્યો નથી. હવે આવતીકાલે જો માર્કેટ ગેપ અપ ઓપનિંગ થાય છે અને આ રેન્જની વચ્ચે ઓપન થાય છે 48,000થી લઈને 48,200ની વચ્ચે, તો માર્કેટમાં એક હોલ્ડિંગ જોવા મળી શકે છે. સવારમાં હોલ્ડ કર્યા પછી અપ અથવા તો ડાઉન સાઇડની જે બ્રેકઆઉટ આપે છે, બ્રેકઆઉટ બાજુ આપણે કન્ટિન્યુ ટ્રેડમાં જઈ શકીએ. અને જો 48,400ની ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આવે છે ડેઇલી ટાઈમ ફ્રેમ ઉપર, તો ફરી પાછું આપણને એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે. અને જો માર્કેટ આ રેન્જની વચ્ચે ઓપનિંગ થાય છે ફ્લેટ ઓપનિંગ, તો વેઇટ એન્ડ વોચ કરવાનું પાછો સમય આવશે. જો આની ઉપર ક્લોઝિંગ આપે છે તો એક અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળશે, અને જો આની નીચે બ્રેકડાઉન કરે છે તો ફરી પાછું આપણને એક ડાઉન સાઇડની મોમેન્ટમ જોવા મળશે. પણ નીચેની બાજુ આપણી પાસે હવે સપોર્ટ ઘણા બધા બની ગયેલા છે, તો નીચેની બાજુ ધ્યાન રાખીને ટ્રેડ કરવાનું છે. અને જો માર્કેટ ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો આ જે ટ્રેન્ડ લાઇન છે એનો ફરી પાછો આપણને સપોર્ટ મળી શકે છે. અને જો નથી મળતો તો માર્કેટ શું કરે છે, તો એની માટે થઈને તમારે ટેલિગ્રામ ચેનલને જોઈન કરવી પડશે. ટેલિગ્રામ ઉપર તમને લાઈવ અપડેટ મળતું રહેશે. ચાલો મિત્રો, મળીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને કાલે ટ્રેડ કરવામાં કાંઈ વાંધો ન આવે. બરાબર ને? ટેલિગ્રામમાં જોડાયેલા જો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે.